ભાવનગરમાં આમ તો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે જીતુ વાઘાણીનો ગઢ છે ત્યાં કોંગ્રેસના જે અનેક ઉમેદવારો છે તેઓ જીત્યા છે, પરંતુ બીજી તરફ વાત એ પણ કરવી છે કે પરસોત્તમ સોલંકીનો દબદબો હજી સુધી યથાવત છે કે નહીં, અને એનો જવાબ એ છે કે પરસોત્તમ સોલંકીનો દબદબો ખરેખર હજી પણ ભાવનગરમાં યથાવત છે. ભાવનગરની જો ચર્ચા કરવા જઈએ, ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચા કરીએ, એની સાથે સાથે પરિણામોની ચર્ચા કરીએ તો ભાવનગરમાં જે જીતુ વાઘાણીનો વિસ્તાર છે ત્યાં કોંગ્રેસના અનેક ઉમેદવારો જીત્યા છે, પરંતુ જે પરસોત્તમભાઈ સોલંકીનો વિસ્તાર છે એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભાજપ જ જીત્યું છે. અને હવે આખી બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા હતા પરસોત્તમભાઈ સોલંકીના જે બંગલા પરથી, અને એની સાથે સાથે દિવ્યેશ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. ખરેખર આમ તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું. લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે. અમે મુખ્ય અમારા કાર્યકર્તા, અમારા સામાજિક બધા આગેવાનો અને સાથે આખું જે મંડળ જે અમારી હારે કામ કરતું હતું, જે લોકોના નાના મોટા પ્રશ્ન માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું. ખરેખર આમ તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું. લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે.